અત્યારે મહેસાણાના વિજાપુરમાં નકલી પનીરને લઈને કાર્યવાહી કરવામાં આવી। પોલીસે ફેક્ટરી માલિક દિનેશ પટેલને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી દિનેશ પટેલને ગાંધીનગરથી પકડ્યો છે। દિનેશ ગાંધીનગરમાં તેના ભાઈના ઘર પાસેથી ઝડપાયો છે। નકલી પનીર બનાવી ગુજરાતમાં કાળો કારોબાર આ શખ્સ કરતો હતો। પાયલ યાદવ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી પાયલ। વિજાપુરમાં નકલી પનીરને લઈને જે કાર્યવાહી થઈ હતી તેનો સંચાલક આખરે પકડાઈ ગયો દિનેશ પટેલ, જેનું ગુજરાતભરમાં નેટવર્ક હોવાની માહિતી જે છે તે સામે આવી છે। લાખોનો પનીરનો જથ્થો જે છે તે આ ફેક્ટરીમાંથી ઝડપાયો હતો। એસિડિક એસિડના ઉપયોગ સાથે પનીર બનાવવામાં આવતું હતું, જે ઓરિજિનલ પનીર કરતાં 50% સસ્તું મળતું હતું।